મૂળાની ભાજી એ પરંપરાગત અને સાદી ઘરગથ્થુ રેસીપી છે જે આપણે આજે નવા ટ્વિસ્ટ સાથે એકદમ હેલ્ધી રીતે ભાજીનું શાક બનાવીશું. તો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યોત્સનાસ ફ્યુઝન રેસીપીમાં. ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરશો જેથી નવી નોટિફિકેશન મળતી રહે. ભાજીમાં એડ કરવાના બધા જ વેજીટેબલ્સની સરસ સાદા પાણીમાં ધોઈ અને સારી રીતે ચોપિંગ કરી લઈએ. જે રસોઈ પહેલાંનો મારો ફેવરેટ ટાઈમ છે. તમને ચોપિંગ કરવું ગમે કે રસોઈ બનાવવી તે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો. ચોપિંગ પૂરું થઈ ગયું છે. હવે આપણે ખાંડણી પરામાં 4 થી 5 નંગ લસણની કળી, એક આદુનો ટુકડો અને જે સમાર્યા હતા લસણ લીલા તે એડ કરી અને સારી રીતે ખાંડી લઈએ. બેસનવાળી મૂળાની ભાજી બનાવવા માટે 4 થી 5 મોટી ચમચી બેસન લઈ લઈએ. તેમાં હિંગ, મરચું પાવડર, હળદર, ગરમ મસાલો અડધી ચમચી, ચીલી ફ્લેક્સ, સ્વાદ મુજબ મીઠું, 2 ચમચી તેલ એડ કરી બધું સરસ મિક્સ કરી લઈએ. બેસનને બરોબર હાથેથી રગડી અને સરસ મિક્સ કરી લેવાનું છે. આ રીતે રગડતા જઈ અને બહુ તેલવાળું બેસન નથી કરવાનું. આ રીતે મીડિયમ સરસ મોયણ પડતું આપણે સરસ બેસન કરી લીધું છે. તેને સાઈડમાં રાખી લઈએ. એક કડાઈમાં 2 થી 3 મોટી ચમચી જેટલું તેલ, રાઈ, હિંગનો વઘાર કરી લઈએ. પછી આદુ, મરચાં, લસણની પેસ્ટને સરસ સાંતળી લઈએ. પછી લીલી ડુંગળીને પણ એડ કરી અને સરસ સાંતળી લઈએ. ડુંગળીની કચાશ ના રહે તેના માટે 2 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈએ. 2 મિનિટ પછી ચેક કરી લઈએ. જોઈ શકો છો કે ડુંગળી સરસ સંતળાઈ ગઈ છે. પછી આપણે સમારેલા મૂળાની ભાજીને એડ કરી દઈએ અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ. મૂળા સરસ સોફ્ટ થાય તેના માટે 2 મિનિટ માટે ઢાંકી અને રહેવા દઈએ. 2 મિનિટ પછી ચેક કરી લઈએ. જોઈ શકો છો કે મૂળા સરસ સોફ્ટ થઈ ગયા છે. મૂળાની ભાજીને આપણે સ્લો ગેસની ફ્લેમ ઉપર જ ચડવા માટે રાખવાના છે. હવે આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીએ. પછી સમારેલી મેથીને એડ કરી અને બધું સરસ મિક્સ કરી લઈએ.
પછી ભાજીમાં મસાલા કરી લઈએ. તેના માટે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ગરમ મસાલો એડ કરી અને બધું સરસ મિક્સ કરી લઈએ. તમે ઈચ્છો તો 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર પણ એડ કરી શકો છો. હવે થોડું પાણી એડ કરી અને મસાલાને સરસ શેકવા દઈએ. હવે આપણે એકાદ મિનિટ માટે ઢાંકી અને સરસ થવા દેવાનું છે. 1 મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈએ તો મસાલા સરસ ચડી ગયા છે. હવે આપણે બનાવેલું મસાલાવાળું બેસનને એડ કરી દઈએ. આ રીતે બેસનને ઉપરથી એડ કરી અને ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે થવા દેવાનું છે. લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે ઉપરથી જ હલાવવાનું છે. મીન્સ તળિયેથી ચમચો નથી અડાડવાનો. આ રીતે ઉપરથી હલાવી અને બધું સરસ મિક્સ કરી લઈએ. બેસનને આપણે શેક્યા વગર જ લીધું હતું, છતાં આ રીતે બેસન સરસ ચડી જશે. મીન્સ જરાય લોટ કાચો નહીં રહે. વરાળી સરસ બફાઈ જાય છે. પછી આપણે એકાદ મિનિટ માટે ઢાંકી અને રહેવા દઈએ. બેસન અને ભાજી સરસ મિક્સ કર્યા બાદ આપણે 2 મિનિટ માટે સરસ ચડવા દીધું. તો તમે જોઈ શકો છો કે એકદમ સ્વાદિષ્ટ ટેસ્ટી બેસનવાળું શાક મૂળાની ભાજીનું તૈયાર છે. આ શાક સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. રોટલી, ભાખરી કે જુવારની રોટલી સાથે તમે સર્વ કરી શકો છો. શિયાળા દરમિયાન જ લીલી ભાજીઓ મળતી હોય છે અને ખાસ કરીને મૂળા તો શિયાળામાં જ મળે છે. તો ચોક્કસથી તમે પણ આ રીતે ડિનર કે લંચમાં અથવા તો લંચ બોક્સમાં કે હસબન્ડને ટિફિનમાં આપી શકો છો. અને આજની મારી રેસીપી પસંદ આવી હોય અને આવી શિયાળા સ્પેશિયલ રેસીપીઓ તમારે પણ માણવી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરશો જેથી આવનારી નોટિફિકેશન મળતી રહે. અને ખાસ તમારા ફેમિલી મેમ્બર, ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ના ભૂલતા. તો ચાલો મળીએ નવી નેક્સ્ટ રેસીપીમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. ટેક કેર ઓફ યુ.